जनो जानन्निनं सत्यं मुच्यते भवबंधना। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति शंकर भगवाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर स्वर्ण महोत्सवनी जय। प्रथम तो भगवान स्वामीनारायण चरणों में वंदन साथे गुरुहरि प्रमुख स्वामी महाराज और प्रगट गुरुहरि महंत स्वामी महाराज ना चरणों में वंदन साथे आप सर्वे युवाओं ने खास नमस्कार। जय श्री कृष्ण, जय श्री राम, जय स्वामीनारायण एंड अ वेरी गुड इवनिंग। આજની આપણી વાતનો વિષય છે ચોઇસીસ, ચાન્સીસ એન્ડ ચેન્જીસ। અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે કે when you have many choices in front of you, એટલે કે તમારી સામે ઘણી બધી ચોઇસ કે આ કરું કે આ કરું, અહીંયા જાઉં કે અહીંયા જાઉં, આ લઉં કે પેલું લઉં, એકેડેમિકલી આ કોર્સ ફોલો કરું કે આ કોર્સ ફોલો કરું, એવી ઘણી બધી ચોઇસીસ લગભગ દરેક વાતે દરેક ક્ષેત્રમાં આપણે પડે પડે અનુભવીએ છીએ। તો આ કહેવત કહે છે કે when you have many choices in front of you, make a choice that has the power to give you a chance for a great change। આપણે પસંદગી એવી કરવી કે એ પસંદગી આપણને તાકાત આપે કે આપણે એક મોટું પરિવર્તન લાવી શકે। પછી આપણા વ્યક્તિગત જીવનમાં હોય, પારિવારિક જીવનમાં હોય, વ્યવસાયિક સામાજિક જીવનમાં હોય, જાહેર જીવનમાં હોય, પણ make a wise choice so you stand a good chance for a great change। એના પ્રોઝ અને કોન્સ વિચારીને આપણે એક સારી પસંદગી જીવનમાં કરવી પડે। one good choice, એક સારી ચોઈસ જીવનમાં થઈ જાય, રાહ અને ગતિ બંને બદલાઈ જાય। and one bad choice, એક ખોટી પસંદગી જીવનમાં થઈ જાય તો રાહ અને ગતિ એ બંને મંદ પડી જાય। એટલે બહુ જ અગત્યનો વિષય છે। આમાં જીવનની કટોકટી સમાયેલી છે, જીવનની સાર્થકતામાં સમાયેલી છે અને જીવનના અંતે જીવનમાં પરિપૂર્ણતાનો અનુભવ થાય એની શક્યતા પણ આ વાતમાં છુપાયેલી છે કે જીવનકાળ દરમિયાન સમયાંતરે જ્યારે જ્યારે જીવનમાં જે પ્રસંગો બન્યા ત્યારે ત્યારે મેં પસંદગી યોગ્ય કરી। I made the right choice because that gave me the power, the chance for a great change। એણે મને એમ્પાવર કર્યો, મને તાકાત આપી કે હું જીવનમાં એક મોટું પરિવર્તન લાવી શકું। જો nothing is permanent upon this world, only change is permanent। આ બહુ સમજવા જેવું છે। પૃથ્વી પર કોઈ વસ્તુ સ્થાયી નથી, એક જ વસ્તુ સ્થાયી છે, પરિવર્તન। change is the only constant। એટલે એવી ચોઈસ કરીએ કે આપણે એ ચેન્જમાં પોઝિટિવિટી લાવી શકીએ। જો કેટલી બધી પરિવર્તનશીલ આ દુનિયા છે। એક જમાનો તો ત્યારે બધા પોસ્ટકાર્ડ લખતા, ફેક્સ મશીન આવ્યું એટલે કિલ્ડ પોસ્ટકાર્ડ, યસ ઓર નો। પછી ઈમેલ આવ્યો તો કિલ્ડ ફેક્સ।
અત્યારે ફેક્સના બધા મશીન ડબલા થઈ ગયા. એક જમાનામાં જે સ્ટેટસથી ઓફિસમાં રાખતા હતા આપણે બધા, એ અત્યારે ડબલા થઈ ગયા, કારણ કે ઈમેલ આવી ગયા. પોસ્ટકાર્ડને કોણે મારી નાખ્યું? ફેક્સ. અને ફેક્સને કોણે મારી નાખ્યું? ઈમેલ. એવી રીતે ગૂગલ આવ્યું તો ડિક્શનરી મળી ગઈ. કારણ કે હવે આપણે ડિક્શનરી ખોલતા નથી, કોઈ શબ્દનો અર્થ જોઈતો હોય, કોઈ નવો શબ્દ જોઈતો આપણે ગૂગલ જ ખોલીએ છીએ. ગૂગલ કિલ્ડ ડિક્શનરી. ઇન્ટરનેટ કિલ્ડ લાઇબ્રેરી. એક નવું વાંચવું હોય, સારું વાંચવું હોય, કોઈ માહિતી જોઈતી હોય તો પહેલા બધા લાઇબ્રેરીમાં જતા. હવે ઘરે બેઠા નેટ ઉપરથી આપણને બધું મળે છે. સો ઇન્ટરનેટ કિલ્ડ લાઇબ્રેરી. એક જમાનામાં લોકો થિયેટરમાં પિક્ચર જોવા જતા, અત્યારે પણ જતા હોય, પણ એ કેબલ ટીવી આવ્યું એટલે થિયેટરોની આવક બહુ જ ઓછી થઈ. પણ કેબલ ટીવી પછી ડીવીડી આવ્યું તો કેબલ ટીવી ની આવક ઓછી થઈ ગઈ. કારણ કે ઘર બેઠા જ્યારે જે જોવું હોય તે જોવા મળે. અને યુટ્યુબ આવ્યું તો ડીવીડી મળી ગઈ. સમજણ પડી? થિયેટર ને માર્યું કેબલ ટીવી, કેબલ ટીવી ને માર્યું ડીવીડી, અને ડીવીડી ને મારી યુટ્યુબ. ચેન્જિંગ વર્લ્ડ. ઇટ્સ એન એવર ચેન્જિંગ વર્લ્ડ. પરિવર્તન થયા જ કરે છે. કાળી પીળી ટેક્સી આવતી હતી, યલો કેબ. ઓલા અને ઉબર આવી એટલે યલો કેબ જતી હતી. એન્સાઇક્લોપીડિયા કેટલી મોટી વાત હતી. વિકીપીડિયા આવ્યું એટલે એન્સાઇક્લોપીડિયા મળી ગયું. તો આ પરિવર્તનશીલ જગત છે. અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું. જબરજસ્ત પરિવર્તન પૃથ્વી પર આવે છે. The greatest technology known to mankind is AI. અને ગઈકાલે જ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ G7 સમિટમાં ઇટલીમાં ટોપ ક્લાસ વર્લ્ડ લીડર્સને કીધું કે લેટેસ્ટ ટેકનોલોજી બધા દેશ સાથે શેર કરવી એ તમારી જવાબદારીમાં આવે છે. સમગ્ર પૃથ્વીના દરેક મનુષ્યને અપલિફ્ટ કરવા હોય તો વેસ્ટર્ન ટેકનોલોજીસ ઈસ્ટર્ન કન્ટ્રીઝને આપવી પડશે. આપણા પ્રધાનમંત્રી શ્રીએ ગઈકાલે જ ઇટાલીમાં બહુ સ્પષ્ટપણે એમના પ્રવચનમાં મોઢામોઢ વર્લ્ડ લીડર્સને વાત કરી. તો ચેન્જિંગ વર્લ્ડ છે, એની સાથે આપણે પણ ચેન્જ થવું પડશે. ચોઇસીસ એવી રાખવી પડશે કે આપણે ચેન્જ થઈ શકીએ. If you don't change with the change, પરિવર્તન જ્યારે સમાજમાં હોય ત્યારે તમે તમારી જાતને પરિવર્તિત એની સાથે એની સ્ટ્રાઇકમાં લઈને ન કરી શકો તો તમે બુદ્ધુ કહેવાય, એટલે કે મૂર્ખ. If you change with the change, પરિવર્તન સાથે તમે પણ પરિવર્તન લાવો તો તમે બુદ્ધિશાળી કહેવાય. If you change before the change, સમાજનું પરિવર્તન શરૂ થાય પહેલા તમે ઓળખી જાઓ અને તમારું પરિવર્તન શરૂ કરી શકો, યુ આર વાઇઝ પર્સન, તો તમે શાણા છો. એન્ડ ધ બિગેસ્ટ કેટેગરી ઇઝ ઇફ યુ કેન મોટિવેટ ચેન્જ. તમે જો પરિવર્તન લાવી શકો તો નથિંગ લાઈક યુ આર ધ ગ્રેટેસ્ટ પર્સનાલિટી. એટલે ડોન્ટ ચેન્જ વિથ ધ ચેન્જ, ચેન્જ બિફોર, change with the change, change before the change. પરિવર્તન આવે પહેલા એનો અહેસાસ થાય ને આપણે પરિવર્તન લાવી શકીએ એની માટેની ચોઈસ, એ શીખવા માટે, એ સમજવા માટે આજની આ વાત છે. એટલે અત્યાર સુધી મેં એક બેકગ્રાઉન્ડ બાંધ્યું, એક છબી બાંધી કે ચોઇસીસ, પસંદગી કેવી કરવી જેથી આપણી પાસે એક ચાન્સ ઉભો રહે કે આપણે ચેન્જ લાવી શકીએ. અને આપણે બધાના મનમાં છે, before I leave this earth, I want to make a small change at the place where I found myself the whole life. આપણા બધાના મનમાં છે કે આપણે આ પૃથ્વી છોડીએ પહેલા આપણે એક નાનું પરિવર્તન સમાજમાં લાવવું છે. Yes or no? If you say yes, raise your hands. Yes. મોઢેથી બોલો yes or no? Yes. That's it. સમાજમાં ક્યાંક આપણે નાનું પરિવર્તન પોઝિટિવલી સમાજને આપવું છે આપણે આ પૃથ્વી છોડીએ તે પહેલા. તો એની માટે અગત્યની વાત છે કે જ્યારે ચેન્જ શરૂ થાય, પરિવર્તન શરૂ થાય, ઇટ્સ અ ચેલેન્જ. એ ચેલેન્જ જ્યારે શરૂ થાય
ત્યારે આપણી પાસે 3 ચોઇસ હોય છે. Let the change define you. Choice 2. Let the change destroy you. Third, let the change strengthen you. પરિવર્તન આવે ત્યારે કાં તો એ પરિવર્તન તમને આજીવન એના માળખામાં બાંધી લે. પરિવર્તન આવે ત્યારે એ પરિવર્તન કદાચ તમને નષ્ટ કરી શકે. જેમ નોકિયા એ એન્ડ્રોઈડ હતું અને જ્યારે iOS આવ્યું ત્યારે બધાને સલાહ આપી કે તમે એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પરથી iOS ઉપર જાઓ. એ ટાઈમે ન ગયા એટલે બ્લેકબેરી પૃથ્વી ઉપરથી અસ્ત થઈ ગયો. અને ત્રીજું લખ્યું કે લેટ ચેન્જ સ્ટ્રેન્થન યુ. પરિવર્તન તમને શક્તિશાળી બનાવે છે. પોઝિટિવલી લઈએ તો હવે આપણે ચોઇસીસ કરવાની છે કે જ્યારે પરિવર્તન આવતું હોય અથવા મારે પરિવર્તન લાવવું હોય ત્યારે મારે કેવા પ્રકારની ચોઇસીસ રાખવી, પસંદગીઓ કેવા પ્રકારની રાખવી. તો પહેલી અગત્યની વાત છે, મેક અ ચોઇસ ઓફ સીઈંગ એન ઓપોર્ચ્યુનિટી ઇન એવરી હેપનિંગ. અત્યારે આ પૃથ્વી પર સૌથી મોટી વાત છે કે આપણા જીવનમાં આપણી સાથે જે કંઈ પ્રસંગો બને, જે કંઈ સંજોગો પરિસ્થિતિ આપણા જીવનમાં ઘડાય, એમાં હું તકને શોધીશ. એમાં મારી પ્રગતિ ક્યાં રહેલી છે એ હું શોધીશ. હું એ સંજોગો પરિસ્થિતિને ગાળ નહીં દઉં. મારા નસીબ ખરાબ છે એમ સમજીને હું ડિપ્રેશનમાં નહીં જતો રહું. સંજોગો પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી હું રાહ નહીં જોઉં છું. સંજોગો પરિસ્થિતિ તો એના એ જ રહેવાના છે. હું પસંદગીઓ એવી કરીશ, હું એ રાહ અને ગતિ એ પ્રકારની રાખીશ કે ગમે તે સંજોગો પરિસ્થિતિ મારી માટે તક બની જાય. અત્યારે સૌથી ઇન્ટેલિજન્ટ વસ્તુ છે પૃથ્વી પર, કન્વર્ટિંગ એની સિચ્યુએશન, એની હેપનિંગ વિથ યુ ઇન યોર લાઈફ ઇન્ટુ એન ઓપોર્ચ્યુનિટી. જીવનમાં કંઈ પણ બને ને એને તકમાં ફેરવતા આવડવી જોઈએ. આ કળા શીખવાની. પછી તમે બીકોમ થયા, બીએ થયા, બીએસસી થયા, એમફાર્મ થયા, એમકોમ થયા, બી કમ્પ્યુટર થયા, આઈટી થયા, જે પણ તમે ભણ્યા એ બધાની વચ્ચે આ કળા મુખ્ય છે કે કોઈ પણ સંજોગ અને પરિસ્થિતિને તમે તમારા લાભાર્થે ફેરવી શકો છો. આપણા દેશના મુખ્ય વ્યક્તિ છે, એમનામાં કળા છે કે એમને કોઈ પણ ગાળ આપે, ગાળને મોટી વોટ બેંકમાં ફેરવી શકે છે. એ કળા છે. ઇટ્સ અ નેક. એ સામાન્ય વ્યક્તિમાં ના હોય. એમ આપણે એ કળા શીખવી પડે. ગૂગલ કંપનીના સીઈઓ, અત્યારે તો આલ્ફાબેટ ઇન્કના પણ સીઈઓ કહેવાય, સુંદર પિચાઈ, એ પોતાના જીવનનો એક સરસ પ્રસંગ આ બાબતે લખે છે. 2004ની સાલમાં જ્યારે પોતે અમેરિકાની ધરતી ઉપર સ્ટ્રગલ કરતા હતા, એક સારી જોબ મેળવવા માટે પોતે પ્રયત્નશીલ હતા. એમની પોતાની પાસે કોઈ સારી જોબ નહોતી. એ વખતનો એક પ્રસંગ એમના જીવનનો યાદ કરે છે કે મારા એક મિત્રએ એમની મેરેજ એનિવર્સરી હશે અને મને અને મારા પત્નીને એ દિવસે રાત્રે પોતાના ઘરે રાત્રિ ભોજન ડિનર માટે બોલાવ્યા. હવે વર્કિંગ ડે હતો, એટલે કે ચાલુ દિવસ હતો. એટલે મેં મારા પત્નીને એવું કહ્યું, સુંદર પિચાઈ લખે છે આ પ્રસંગ, કે હું ઓફિસ પરથી સીધો ઘરે આવીશ. એમને જોબ હતી પણ સેટિસ્ફેક્ટરી નહોતી, સામાન્ય. એટલે કે હું ઓફિસ પરથી સીધો આવીશ કારણ કે સમય એવો છે. અને એના પત્નીને કીધું તું છે એ ત્યાં સીધા હોસ્ટના ઘરે પહોંચી જજે. રાત્રે 8 વાગે ડિનર ટેબલ ઉપર ભેગા થવાનું તો સુંદર પિચાઈ એમની ઓફિસથી નીકળ્યા અને એક્ઝિટ ચૂકી ગયા. હાથમાં એડ્રેસ તો હતું, લેખિત એડ્રેસ, કઈ એક્ઝિટ થી જવું એડ્રેસ બધું જ હતું, પણ એક્ઝિટ ચૂકી. અમેરિકામાં તમે એક્ઝિટ ચૂકો એટલે બીજા 25-50 માઇલનો ઘેરાવો થઈ જાય. આપણી જમીન ના હોય કે પેલા રિક્ષા વાળો પગ દેખાડી ગોળ ફરી જાય, યુટર્ન ના મારે. ત્યાંનો યુટર્ન ના, એ તમારી ગાડી આગળ જ ચલાવવી પડે. ફરી કુવાના એમને મોબાઈલ પરથી એમના હોસ્ટને ફોન કરનાર મિત્રને કે ક્યાં છો? હવે અમેરિકામાં ક્યાં છો ને એ તમે કહી ના શકો. એ દેશ એવો છે, એટલો વિશાળ છે.
તમે અહીંયા આવો તમે કહી શકો પેલા મેટા ભજીયા હાઉસ કરું ને પછી બહાર જ ઉભો છું. ત્યાં આવું છે જ નહીં. ત્યાં અમેરિકામાં રેસિડેન્શિયલ ડાઉનટાઉન જુદું છે ને, તમે મોઢે બોલી ના શકો હું અહીંયા છું એમ. બધું સરખું જ હોય. જેમ ગાંધીનગર અમુક રસ્તા ઉપર તમે જાઓ તો સરખું જ લાગે. આખું અમેરિકા એવું જ લાગે. એટલે બિચારા વર્ણન પણ કેવી રીતે કરે હું ક્યાં છું. અને આ બાજુ 8, સવા 8, 8:30, 9 થયા, બીજા ગેસ્ટ ને નીકળવું એટલે બધા જમવા તો બેસી ગયા. જમી નીકળવા પણ માંડ્યા. સુંદર પિચાઈ એમના મિત્રના ઘરે રાત્રે 10 વાગે પહોંચ્યા. માફી માંગી. એમના પત્ની પણ એ વખતે જમીને નીકળી ગયેલા, કારણ કે સંતાનો નાના હતા અને બીજે દિવસે સ્કૂલ હતી એટલે એમને ઘરે પહોંચવાનું જ હતું. પછી સુંદર પિચાઈ એમના મિત્ર સાથે થોડું જમ્યા અને પછી ઘરે ગયા. એટલે ઘરે એમના પત્ની એમને ખૂબ ખીજાણા કે તમારે સમય આવી જવું જોઈએ. અને યોગ્ય હતું ખીજાવાનું કે ભાઈ તમારે સમય આવી જવું જોઈએ. ત્યાં આપણું સારું લાગે, અત્યારે કેટલું ખરાબ લાગ્યું તમે પહોંચ્યા નહીં ટાઈમે. તમારી બધા રાહ જોતા હતા, ટેબલ પર જમતા તમને બહુ યાદ કર્યા. ફોન ઉપર ફોન તમારે વાર્તા થાય હોસ્ટ સાથે, તારા મિત્ર સાથે. એ પણ બિચારા બીજા મહેમાનોને વધારે સમય ના આપી શકે. બધું ડિસ્ટર્બ થઈ ગયું. એમ કે બહુ ખીજાણ. આ સમય હતો રાત્રે લગભગ 11:30 વાગે. સુંદર પિચાઈના મનમાં એક વિચાર આવ્યો. આપણે કયા વિષય ઉપર વાત કરીએ છીએ? ચોઇસીસ, ચાન્સીસ, ચેન્જીસ. સુંદર પિચાઈના મનમાં વિચાર આવ્યો કે મને આજે આ તકલીફ પડી, આજે જ કદાચ પૃથ્વી ઉપર સેંકડો લોકોને તકલીફ પડી ગઈ હશે. કોઈ ગયા રસ્તામાં ટાઈમે પ્રસંગે પહોંચી ના શક્યા. મારે એવું કંઈક કરવું. આપણે કયો વિષય ચર્ચા થાય છે? કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં તક જ જોવાની. ગભરાવાનું નહીં, મૂંઝાવાનું નહીં, હારવાનું નહીં, થાકવાનું નહીં, પાછા નહીં પડવાનું. તક જોવાની. આમાં મારે તક ક્યાં છે? બસ. અને કુદરતનો ક્રમ છે, every situation has the power to give you an opportunity. કોઈ પણ સંજોગ પાસે શક્તિ છે કે આપણને એક સારી તક આપે. સુંદર પિચાઈ રાત્રે 11:30 વાગે ઘરે સૂતા નહીં. રાત્રે જ ગાડી લઈને ઓફિસ ગયા. એમના પત્ની કીધું ક્યાં જવાનું? તો કે ઓફિસ જતો. મને પ્રોજેક્ટ વિશે ઘણી બધી વાતો સમજી. રસ્તામાંથી ફોન કર્યો એમની પ્રિન્સિપલ ટીમને, 5-6 જણ, તાત્કાલિક ઓફિસ આવો, ઇમરજન્સી. એટલે એમની ટીમ પહોંચી ગઈ. રાત્રે 12:30 વાગે બધા ભેગા થયા ઓફિસમાં. સુંદર પિચાઈ કે મારે એવી એક પ્રોડક્ટ બનાવી છે. સાંભળજો હા. સુંદર પિચાઈ કહે છે કે મારે એક એવી પ્રોડક્ટ બનાવી છે, પૃથ્વી ઉપર નાનામાં નાના ગામડામાં કોઈ પણ વ્યક્તિ ભૂલો ના પડવો જોઈએ જેવું આજે પડ્યો. અને આ વિચારમાંથી જન્મ્યું ગૂગલ મેપ. આજે પૃથ્વી ઉપર દર 10-8 વ્યક્તિ રોજ ગૂગલ મેપ વાપરે છે. 2004 માં પ્રસંગ, 2005 માં એમને ગૂગલ મેપ અમેરિકામાં લોન્ચ કર્યું, 2007 માં યુકેમાં લોન્ચ કર્યું અને 2008 ની સાલમાં ભારતમાં લોન્ચ કર્યું. અને એમાંથી પછી ઘણા બધા વર્ઝન બદલાણા, પણ પોતે ભૂલા પડ્યા અને એમના યજમાનને ખોટું લાગ્યું, પત્ની પણ ખીજાણા. આવા સંજોગોમાં એમને વિચાર શું આવ્યો? આજે હું ખોવાનો, કાલથી કોઈ ખોવાવું જોઈએ નહીં. આને શું કહેવાય? ચોઇસ. આ પ્રસંગે સુંદર પિચાઈ પાસે કેટલી ચોઇસ હતી? હા બાપા, બસ ભૂલ થઈ ગઈ, કાલથી જે આપણે હોય. કાપેન પત્નીને કહે મૂકને માથે 15 મિનિટથી મંડી છું એમ. કાં તો ફરી વખત ટેક્સ્ટ કરી દે એમના આપણા યજમાનને, ભાઈ અગેન આઈ એમ સોરી, પણ ધ્યાન રાખશું ફરી વખત. વોટેવર. કદાચ આવું એમને કર્યું પણ હશે, પણ એમની મોટી પસંદગી રાખી. અને એમણે આપણે જ્યાં વાત કરીએ છીએ કે આમાં તક શું છે, ઓપોર્ચ્યુનિટી શું છે આ સિચ્યુએશનમાં, and he picked up that opportunity and gifted something very big to the world. બહુ જ મોટી વાત એમને પૃથ્વી ઉપર મનુષ્યને આપી દીધી. અમર થઈ ગયા. ગૂગલ મેપ દ્વારા સુંદર પિચાઈ અમર થઈ ગયા. તો પહેલો મુદ્દો ચોઇસમાં આપણે રાખીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં તક શોધવી એ પસંદગી રાખવી. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવું હતું. લેટ 80s, અર્લી 90s ની વાત કરું.
એટલે બીએપીએસ સંસ્થાએ લંડનમાં હેરો વિસ્તારમાં એક જમીન ખરીદી. જેમાં આપણે અત્યારે અહીંયા સુરતમાં અક્ષરધામ ભવ્ય થઈ રહ્યું છે કણાદમાં, તે વખતે આવો જ એક ભવ્ય પ્રોજેક્ટ હેરોમાં જમીન ખરીદી અને આજુબાજુના પડોશીઓને ખબર પડી કે અહીંયા મોટું હિન્દુ મંદિર આવે છે. એ લોકોને એમ થયું કે આ લોકો રાત્રે 12 વાગે સુધી ઢોલ વગાડશે, નગારા વગાડશે, ઘંટડીઓ વગાડશે ને અમારી પીસ અને પ્રાઇવેસી ડિસ્ટર્બ થઈ જશે કે એ લોકોએ કોર્ટમાં કેસ નાખ્યો. પ્રોસિડિંગ્સ ચાલ્યા. પશ્ચિમમાં લીગલ પ્રોસિજરના ભાગરૂપે સિગ્નેચર કેમ્પેન હોય છે કે બંને ગ્રુપને, બંને પાર્ટીઝને જજીસ એમ કહે કે તમે અફેક્ટેડ કમ્યુનિટીમાંથી તમે સિગ્નેચર લઈ આવો કોણ તમારા તરફેણમાં છે. એ લોકો લોકલ હતા, એ લોકોને વધારે સિગ્નેચર મળી અને આખો લીગલ પ્રોસેસ પૂરો થયો. ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આપ્યું કે બીએપીએસ સંસ્થા અહીંયા મંદિર ન બનાવી શકે. પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા ઇન્ડિયામાં હતા, બરોડામાં, અને લંડનથી ફોન આવ્યો ટ્રસ્ટીશ્રીઓનો કે સ્વામી આપણે કેસ હારી ગયા અને હવે આપણે ત્યાં મંદિર નહીં કરી શકીએ અને ઇટ ઇઝ અ ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ. હવે પ્રમુખ સ્વામી મહારાજ પાસે પસંદગીઓ કઈ કઈ હતી, આપણી પાસે આવા સંજોગોમાં પસંદગી કઈ કઈ હોય. પહેલી પસંદગી છે આપણા ગુજરાતી ભાષામાં સૌથી ભયંકર શબ્દ છે હાય હાય. બીજો ભયંકર શબ્દ છે મરી ગયા. આપણે તો પેલો હાથમાંથી કપડા કાપી છૂટે તો મરી ગયા, આમાં ના મરી જવાય ફરી ચાર ડોળા. હાય હાય ને મરી ગયા એવું પહેલો વિચાર આવે. બીજો વિચાર શું આવે કે ભાઈ આપણે તો કરવું હતું, લોકોને સારી વાત આપી હતી પણ લોકો સમજતા નથી તો શું કરવું, ખૂબ માથા કરું. આપણે એક પસંદગી છે. ત્રીજી પસંદગી શું છે? સારું તમે જમીન વેચવા કાઢો, બીજું શું. આ બધી પસંદગી છે ને. પણ મહાન વ્યક્તિઓ આપણે જે મુદ્દો ચર્ચા કરી રહ્યા છીએ કોઈ પણ સંજોગોમાં તક જોવે છે, પાછા પડતા નથી. પ્રમુખ સ્વામી મહારાજે આમાં તક જોઈ. પ્રમુખ સ્વામી મહારાજે પહેલો જ ઉત્તર આપ્યો, જેવી ભગવાનની ઈચ્છા. હી સ્ટેબિલાઇઝ્ડ હિમસેલ્ફ, પોતાની જાતને સ્થિર કરી. સામે બધા ટ્રસ્ટીઓ હતા એને સ્થિર કરી દીધા. બીજું વાક્ય બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. અને ત્રીજું વાક્ય બોલ્યા ડિટર્મિનેશન, તક, જે આપણે વાત કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે બધાએ સાથે બેસીને નક્કી કર્યું છે કે અહીંયા મંદિર ભવ્ય કરવું છે તો કરવું તો છે જ, બીજી જમીન શોધવા માંડો. બીજી એક તક ઊભી કરી તરત. જેમ આપણે રોડ ઉપર જતા હોય તો ઘણી વખત મુખ્ય રોડ ઉપર બાંધકામ ચાલુ હોય, ખોદકામ ચાલુ હોય તો એ ત્યાં બોર્ડ શું મારેલું હોય છે? ડાયવર્ઝન. અટકવો જોઈએ નહીં, માણસ રોકાવો જોઈએ નહીં. એક જગ્યા બંધ થઈ કે હેરોમાં તમે જમીન પર મંદિર ન બાંધી શકો, બીજી જગ્યા શોધવા માંડો. બીજી જગ્યા નિર્જનમાં શોધી ત્યાં આખું ભવ્ય મંદિર અને ભારતીય સંસ્કૃતિનું આદર્શ દર્શન પ્રદર્શન રૂપે મૂક્યું. અને 1995 જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે ઇનોગ્રેશન કર્યું ત્યારે દુનિયાના નંબર 1 મેગેઝિન રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી છે. એવું કામ કર્યું. મેં તમને બે પ્રસંગ કહ્યા, એક સુંદર પિચાઈ ગૂગલ સીઈઓ, એક પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએસ સંસ્થાના ધર્મગુરુ. આ બંને વ્યક્તિઓના બે પ્રસંગોમાંથી પહેલી ચોઈસ આજે આપણે શીખવી છે કે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં મારી માટે પ્રગતિની એક તક રહેલી છે. અને કયા બે શબ્દ ભૂલી જવાના? પહેલો શબ્દ કયો બોલવાનો? બીજો શબ્દ હવે કોઈ દિવસ બોલતા નહીં. પહેલી ચોઈસ આ છે. બીજી એક સરસ ચોઈસ છે કે આ કોઈ પણ સંજોગો પરિસ્થિતિમાં, ડિપ્રેશન હોય, ફેલિયર્સ હોય, સેટબેક્સ હોય, એ જીવનનો એક ક્રમ છે. કારણ કે ભગવાને આપણી સાથે એમોય કર્યું નથી કે જા બેટા પૃથ્વી પર જા, તું જે કરી છે બધું ગુડી ગુડી
થશે. એવું ભગવાને એમ કોઈ કર્યું નથી. લાઈફ ઇઝ લાઈક અ સાઇન વે. ઉતર ચઢ જીવનનો એક ક્રમ છે, પણ એમાં ચોઈસ, માનસિક સ્થિરતા રહે અને એ માનસિક સ્થિરતામાંથી કાર્યશક્તિ પેદા થાય અને એ કાર્યશક્તિમાંથી એક સર્જન થાય. એની માટે ચોઈસ એ રાખવાની કે હંમેશા સકારાત્મક રહેવું. અત્યારે સંજોગો ખરાબ છે પણ સંજોગો સુધરશે. પોતાના મનને આ રોજ કહેવું. અત્યારે કોઈ મારા મિત્ર મને સાથ નથી આપતા પણ કાલે આપશે. પોતાના મનને રોજ આપશે. તમે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા યુવાનો બેઠા છો. આજે કદાચ મને આ સબ્જેક્ટના વિષય અઘરો પડે છે પણ હું થોડી મહેનત કરીશ અને ટ્યુશન રાખીશ તો આ સબ્જેક્ટ હું સ્કોર કરી શકીશ. એવું મનને રોજ કહેવું. અત્યારે મને જોઈતી નોકરી મને નથી મળી, જેવું ભણ્યો છું એ પ્રમાણે અહીંયા જોબ નથી, સેલરી નથી, પણ હું ચાલુ રાખીશ. કાલે સવારે તક મને બજારમાંથી મળશે. ઓપ્ટિમિઝમ ઇઝ અ વે ઓફ લાઈફ. પોઝિટિવિટી ઇઝ અ વે ઓફ લાઈફ. સકારાત્મકતા એ જીવનનો ક્રમ છે. એ ચોઈસ રાખવાની, પસંદગી કઈ રાખવાની? સકારાત્મકતા. એટલે આપણી પાસે એક ચાન્સ રહે કે આપણે આપણું જીવન ચેન્જ કરી શકીએ. પોઝિટિવિટી. હમણાં થોડા વખત પહેલા અમે ડીવાય પાટીલ સાહેબને મળેલા ત્યાં કોલ્હાપુરમાં. એમની કારકિર્દી તમે જુઓ, બહુ ઉજ્જવળ અને ભવ્ય કારકિર્દી. જેમના નામથી મુંબઈમાં એક સ્ટેડિયમ છે, એ સ્ટેડિયમમાં 2019ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ ઉજવાલી, ડીવાય પાટીલ સ્ટેડિયમ. એ જયારે રિટાયર થયા ત્યારે પોતે ત્રિપુરાના ગવર્નર હતા. એ પહેલા પણ 1-2 રાજ્યોના પોતે ગવર્નર રહી ચૂક્યા. એમણે લગભગ 25 થી 35 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ એ મહારાષ્ટ્રમાં પોતે ખોલી છે. વર્ષોથી કાર્યરત છે આ બધી સંસ્થાઓ. મેડિકલ કોલેજીસ છે, એન્જિનિયરિંગ કોલેજીસ છે, ફાર્મસી કોલેજીસ છે, બધી ઘણી બધી કોલેજીસ છે. લગભગ 7 તો એમાં ડીમ્ડ યુનિવર્સિટીઝ છે. બીજો બધો પણ એટલો બધો વેપાર છે. એટલે જીવનમાં અતિ સફળ વ્યક્તિત્વ કહી શકાય એવું એક આ વ્યક્તિત્વ. એ ડીવાય પાટીલ સાહેબ સાથે અમે એમના ઘરે બેઠા હતા અને આવી મહાન વ્યક્તિનો તમે મળો એટલે તમારે કઈ બીજું બોલવાનું ના હોય, એમની પાસેથી જાણવાનું હોય. એટલે હું તો એને પ્રશ્ન પૂછ કરતો હતો એમને. કારણ કે આવી વ્યક્તિ, એમની ઉંમર 90 વર્ષની અને આવી ઉજ્જવળ કારકિર્દી. એટલે મેં એમને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. મેં કહ્યું તમને જ્યાં સુધી શ્રદ્ધા હોય જેટલું કહેવું એટલું કહેજો. તમારો કઈ બીજી પ્રવૃત્તિનો સમય થાય તો તમે મને કહેજો, મારો સમય થઈ ગયો હું પછી જતા રહેશું. તો કે ના બેસો, મને આનંદ આવે છે. એમાં એક પ્રશ્ન મેં એમને એવો પૂછ્યો કે 90 વર્ષની તમારી ઉંમર, તમે 7 યુનિવર્સિટીઓ ઊભી કરી, 35 કોલેજીસ ઊભી કરી, આજે 85,000 યુવાનો તમારી કોલેજોમાં ભણે છે. તમે તમારી કારકિર્દી પોલિટિકલ કરિયરમાં 2 કે 3 રાજ્યોના વારાફરતી તમે ગવર્નર પદ શોભાવ્યું. ઓછામાં ઓછી મહારાષ્ટ્રમાં એમની 5 થી 7 5 સ્ટાર 7 સ્ટાર હોટેલ્સ છે, રિસોર્ટ્સ છે. આટલું ગણાવીને મેં એમને પૂછ્યું કે હું તમને જીવનમાં એક ગુણ અને એ પણ એક જ શબ્દ રૂપે જે તમારા જીવનનો સાર એ તમને કહેવાનું કહું તો તમે કયો શબ્દ બોલો? વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે, 1 સેકન્ડની પણ ડિલે એટલે કે મુલતવી રાખ્યા સિવાય, મોડું કર્યા સિવાય ઇન્સ્ટન્ટલી ડીવાય પાટીલ સાહેબ બોલ્યા પોઝિટિવિટી, એટલે કે સકારાત્મકતા. મેં કહ્યું તમારા 90 વર્ષના જીવનનો આ સાર? તો ડીવાય પાટીલ સાહેબે કહ્યું હા, મારા 90 વર્ષના આ જીવનનો આ સાર. પછી મેં એમને પૂછ્યું, આટલી બધી કાર્યવાહી તમે 90 વર્ષ દરમિયાન કરી, તમે બધી ઉતરચઢ જોઈ હશે, તમે તડકો છાયા બધા જોયા હશે, નજીકના લોકોએ તમને દગો દીધો એવું પણ જોયું હશે. જીવમાં બોલે તરત હા પાડીને હસવા માંડે, હશે તો ખરું ને. કે 90 વર્ષનું આટલું જાહેર જીવન એટલે બધા જ ખાતા મીઠા અનુભવ એને થઈ ગયા. છતાં તમે આ સદગુણને પકડી રાખ્યો. ત્યારે ડીવાય પાટીલ સાહેબે બહુ સરસ વાત કરી. 90 વર્ષનું જીવનનો અનુભવ
એમણે કહ્યું આ એક જ વિચારના લીધે હું કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં ઝઝૂમી શક્યો અને ટકી શક્યો. પોઝિટિવિટી, સકારાત્મકતા, પ્રોસ્પેરિટી થિંકિંગ. એ પ્રેક્ટિકલ શું છે? સવાર ઉઠો અને ભગવાનનું નામ સ્મરણ કરો, પછી પહેલી વાત પોતાની જાતે કરવાની, ટુડે બિલોંગ્સ ટુ મી. આજે મારો દિવસ છે. તમે બેડરૂમનો બારી ખોલો અને પહેલો સૂર્યનું કિરણ અંદર આવે, ઇટ ઇઝ અ રે ઓફ હોપ. એ મારી માટે આશા લઈને જન્મ્યું છે. એ સકારાત્મકતા છે. આજે હું ઘરની બહાર નીકળીશ એટલે કોઈ વ્યક્તિ મને મળશે જે મને મદદરૂપ થશે અથવા માર્ગદર્શન આપશે. એ સકારાત્મકતા છે. આજે મારી પાસે એક મોટો પ્રશ્ન છે જેનું સમાધાન ઘણા વખતથી આવતું નથી, પણ હવે આવવું જોઈએ. એ સકારાત્મકતા છે. એટલે પોઝિટિવિટી, આ બીજો મુદ્દો આપણે આજે શીખીએ છીએ, સમજીએ છીએ. એની ચોઈસ રાખવી. કોઈ પણ સંજોગો પરિસ્થિતિમાં સકારાત્મક રહેવું. કારણ કે તમે સેજ પણ નેગેટિવિટીમાં જશો એટલે ડિપ્રેશન આવશે, સ્ટ્રેસ આવશે, ટેન્શન આવશે અને આત્મહત્યા સુધી યુવાનો, વિદ્યાર્થીઓ પહોંચી જાય છે. હા કે ના? એટલે એ ન આવે એની માટે સકારાત્મક રહેવું, પોઝિટિવ થઈ શકે છે. તો આ એક બહુ જ મોટો ગુણ છે જે આપણે બધાએ કેળવવું છે. શ્રીલંકાના એક બહુ જ સારા ક્રિકેટર હતા, મારવન અટપટો. તમે બધા કદાચ એને રમતા પણ જોયા છે. પણ એના જીવનમાંથી પોઝિટિવિટી પૃથ્વી પરના દરેક યુવાને શીખવા જેવી છે. એને ડોમેસ્ટિક ક્રિકેટમાં બહુ જ સારું પરફોર્મન્સ આપ્યું એટલે એમને ટેસ્ટ કોલ આવ્યો. શ્રીલંકા ટૂર કરતી એટલે બહાર જતી હતી, તો પ્લેઇંગ 11 સાથે જોડાયા. જીવનની પહેલી ઇન્ટરનેશનલ અપિયરન્સ, પહેલી ટેસ્ટ, ફર્સ્ટ ઇનિંગમાં બેટિંગમાં પહેલી ઇનિંગ્સમાં 0, બીજી ઇનિંગ્સમાં 1 રન. એટલે એમને બેન્ચ કરી દેવામાં આવે, એટલે બેસાડી દેવામાં આવે. અને શ્રીલંકા બીજા દિવસે પાછા મોકલી દીધા, ભાઈ આને આખી સિરીઝ ના રમાડે. તો આ તો અપમાન છે ને જાતકોટ છે. ઘરે આવીને કોઈ પણ વ્યક્તિ બેસી જાય ને કે લે કેમ આવું થયું, અને પેલા બે શબ્દ એ આવે એના મનમાં. મારવાના પટ્ટુ એ પોઝિટિવિટી રાખે. રમવું તો છે જ. આજે ના રમી શક્યો, કાલે રમીશ. એટલે રાત્રે 8-9 વાગે ફ્લાઇટ પર કોલંબો ઉતર્યા, ઘરે ગયા, જમ્યા ને સુતા, સવારે 6 વાગે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસમાં પહોંચી ગયા. 21 મહિના સુધી પ્રેક્ટિસ પણ કરી અને ડોમેસ્ટિક લોકલ ક્રિકેટમાં પરફોર્મન્સ પણ આપ્યું. એટલે પાછો ટેસ્ટ કોલ આવ્યો. કમનસીબે પાછું શ્રીલંકા ટૂર કરતી હતી, પાછા બહાર ગયા. પહેલી ટેસ્ટ, પહેલી ઇનિંગ 0, સેકન્ડ ઇનિંગ 0. પાછા બેન્ચ કરી દેવામાં આવ્યા અને બીજા પ્લેનમાં શ્રીલંકા પાછા મૂકી દેવામાં આવ્યા કે આને રમાડાય નહીં, આ જોખમ છે. હવે આ કોઈ ભાઈ તરફ પણ આ વખતે એમના પરિવારજનોએ કહ્યું કે તું વિચારી લે, ક્રિકેટ રમ, એનો વાંધો નથી, પણ હોબી તરીકે રમ. રોજ સર 2 કલાક રમ, એમાં કઈ ના નથી. પણ આપણી ફેમિલી ઓફિસ છે, બિઝનેસ ઓફિસ છે, એમાં તો જોઈન થઈ ગયા. અને પાછા માર્ગન પટ્ટુ, રાહુલ દ્રાવિડની જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, ક્વોલિફાઈડ સીએ. એટલે એના ફેમિલીએ પણ ચોઈસ આપી, તારે પોતાની પ્રેક્ટિસ ચાલુ કરવી હોય તો તને ઓફિસ પણ ખોલી આપી, પ્રેક્ટિસ ચાલુ કર. કાલ 8:30 વાગ્યાથી બેસવા માંડ ઓફિસે. એમણે કહ્યું નહીં, આઈ હેવ ડિસાઇડેડ નોટ જસ્ટ ટુ પ્લે ક્રિકેટ, આઈ હેવ ડિસાઇડેડ ટુ મેક ક્રિકેટ માય કરિયર. ક્રિકેટ ખાલી રમવું એમ મેં નિર્ણય નથી કર્યો, ક્રિકેટને મારી કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો છે. કેટલી પોઝિટિવિટી, કેટલી સકારાત્મકતા. 19 મહિના ફરી વખત એમને ડોમેસ્ટિક ક્રિકેટ પાછું બહુ સારું પરફોર્મન્સ આપ્યા. 19 મહિના પરફોર્મન્સ આપે એટલે પાછો ટેસ્ટ કોલ આવે. આ તો બહુ યુનિક કહેવાય, ના આવે, બહુ અઘરું છે. ત્રીજી વખત ચાન્સ મળો. આ વખતે પણ અનફોર્ચ્યુનેટલી શ્રીલંકા ટૂર કરતી હતી બહાર. ફર્સ્ટ ઇનિંગ્સ 0, સેકન્ડ ઇનિંગ્સ 0. હવે કેવી પરિસ્થિતિ? પાછા બેન્ચ કરી દેવામાં આવ્યા, શ્રીલંકા પાછા મૂકી દેવામાં આવ્યા. હવે તો કોલંબો એરપોર્ટ ઉપર મોઢું દેખાવા જેવું નહોતું. પત્રકારો બધા રેડી હતા.
અને આપણે કહેવત છે ને શું, લીલા તોરણે પાછા ભર્યા, એમ હીરો ગોગે જઈ આવે, એવું થાય ને. બીજા દિવસે બધા ન્યૂઝપેપરે લખ્યું કે માર્વન એટપટો ઇઝ નોટ અ બિગ મેચ મટીરિયલ, મોટી મેચ ના રમી શકે, બિગ સ્ટેજ પ્લેયર નથી, મોટા મંચ ઉપર નહીં રમી શકે. ત્રીજું કોકે લખ્યું કે ઇન્ટરનેશનલ પેસ એ ફેસ નથી કરી શકતા, ડોમેસ્ટિક રમી જાય છે, આંતરરાષ્ટ્રીય કક્ષાના બોલરને ફેસ નથી કરી શકતા. ખૂબ લખાણ. અને આ વખતે પરિવાર અને મિત્રો બધાએ કીધું કે આપણે કાલ સવારે 9 વાગ્યાથી ઓફિસે આવી જાવ. તૈયાર જ છે, કારખાનું તૈયાર જ છે, હીરા ઘસવા માટે જગ્યા જાય ખાલી પડી છે. મહેરબાન આટપટ્ટુએ પોઝિટિવિટી રાખી. આ તો ક્લાઇમેક્સ કહેવાય, ક્લાઇમેક્સ. આવા સંજોગોમાં આટલા વિરોધની વચ્ચે, આટલી ટીકાની વચ્ચે, આટલું શર્મિંદા થવું પડે, એની વચ્ચે વ્યક્તિ સકારાત્મક રહી શકે એટલે અનબિલીવ. આ ચોઈસ હતી એમને ચોઈસ કઈ રાખી? સકારાત્મકતાની. ચોઈસ કઈ રાખી? કે ક્રિકેટને કારકિર્દી બનાવવી છે. તો એમને હજી પ્રયત્ન કર્યો તો ચાન્સ મળ્યો. ચોઇસીસ પછી બીજો શબ્દ શું છે? ચાન્સ. ચોઈસ તમારી સારી હોય તો ચાન્સ મળતા જ. પણ આ વખતે જરા ગેપ વધી ગયો. 36 મહિના પછી પાછો ચાન્સ મળ્યો. 3 વર્ષ પછી. 3 વર્ષ સુધી ધીરજ રાખી અને પરફોર્મન્સ આપવા મળવાનું, ડોમેસ્ટિક ક્રિકેટમાં દેખાવ ચાલુ રાખવાનો. અને 36 મહિના પછી ભગવાનની ઈચ્છા હશે કે એ વખતે ડોમેસ્ટિક એટલે કે બહારથી કોઈ ટીમ શ્રીલંકા આવેલી અને હોમ પીચ ઉપર રમવાનું હતું. ચાન્સ તો કુદરત દરેકને આપે છે. એમાં એમણે 50 હાફ સેન્ચુરી બનાવી અને that started a very good career. It went on. માર્વન એટપટુ કે આગળ જતા એમણે ટેસ્ટ ક્રિકેટમાં 5000 રન બનાવ્યા, 16 સદીઓ બનાવી, 6 ડબલ સેન્ચુરી બનાવી અને એક સમયે શ્રીલંકાના કેપ્ટન પણ બન્યા. એટલે કાલે સવારે તમે કોઈ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જાઓ, તમે રિજેક્ટ થાઓ એટલે બહાર નીકળતા વિચારવાનું માર્વન એટપટુ. ખ્યાલ આવ્યો? કાલ સવારે તમે કોઈ કોલેજમાં, સારી કોલેજમાં, સારા કોર્સ માટે આપણી ઈચ્છા હોય, તમે એડમિશન લેવા કે ના મળ્યું, વિચારવાનું માર્વન એટપટુ. આ ચોઈસ છે તો તમને ચાન્સ મળશે ફોર અ ગ્રેટ ચેન્જ. ચેન્જ શું લાવી શકે માર્વન એટપટુ? પોતાની કારકિર્દી ક્રિકેટમાં બનાવી શક્યા. અને આજે આટલા વર્ષો પછી આટલા બધાની હાજરીમાં આપણે એમને યાદ કર્યા અને એમનામાંથી પ્રેરણા લીધી. ચોઈસ રાખવી પડે એની એક. તો that makes a very big difference. પ્રમુખ સ્વામી મહારાજ ગુરુ પદે આવ્યા પછી 1974 ની સાલમાં પહેલી વખત પ્રદેશ જતા હતા. નૈરોબી લેન્ડ થયા અને ત્યાં પોલિટિકલ ડિસ્ટર્બન્સ ઘણું બધું હતું, રાજકીય ધમાલ થઈ. એની વચ્ચે જે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થઈ અને ત્યાંથી ઓફિશિયલ ગવર્નમેન્ટ ઓર્ડર આવ્યો કે પ્રમુખ સ્વામી અને સંતોએ નૈરોબીની ધરતી ઉપર ઉતરવાનું નથી. એના એ જ પ્લેનમાં પાછું આવવાનું થયું મુંબઈ. હવે કેટલું ભયંકર અપમાન થાય, કારણ કે મુંબઈમાં આગલા દિવસે તો ભવ્ય વિદાય લઈને નીકળ્યા હતા. આ કેવું કહેવાય ખબર? તમારી ભાષામાં તમને સમજાવો કે તમે ઘોડા ઉપર ચડીને વરરાજો ગયો હોય માંડવે, વરરાજો માંડવે ગયો હોય અને એમને પાછું આવવાનું થાય 2 કલાક પછી. અને એમાં કદાચ કારણ કે વ્યાજબી જેવું થોડું કોઈ બરોબર છે, કારણ એ બહાર આવે કે ત્યાં ટુ બી બ્રાઇડે ના પડતી, ના આની જોડ ના હોય તો એવું કારણ બહાર આવે તો આ તો એક તમને દ્રષ્ટાંતને સમજાવું છું. પ્રમુખ સ્વામી મહારાજને આ ઓર્ડર થયો, પોલિટિકલ ડિસ્ટર્બન્સ ત્યાં હતું એટલે પાછા આવવાનું થયું મુંબઈ. પ્રમુખ સ્વામીના ચહેરા ઉપર એક લકીર ફરી ગઈ. સાથેના સંતો બધા સાક્ષી. એમના ચહેરા ઉપર આનંદ ઓછો ના થયો. અને વર્તે આવતી વખતે અમારા એક વડીલ સંત પૂજ્ય કોઠારી સ્વામી એમને ડાયરી આપી કે સ્વામી આમાં કંઈક લખી આપો ને. હવે આવું અપમાન થયું અને એમાં તમને કહો કંઈક લખી આપો ને, આગો જાઓ.
અત્યારે માથાકૂટ ના કરીશ, મગજ ફરેલો છે અત્યારે. પ્રમુખ સ્વામી મહારાજે પેન લઈને હસતા હસતા લખ્યું કે આપણે પોતાની જાતને અક્ષર આત્મા માનીએ. આ સમજાવવા માટે જ સુરતનું અક્ષરધામ બને છે. આટલું જ સમજવા માટે, આટલું સમજ્યા કે બધી ચોઈસીસ આવી ગઈ અંદર. અહીંયા મહંત સ્વામી મહારાજ સુરતમાં કણાદમાં અક્ષરધામનું નિર્માણ કરી રહ્યા છે. આટલું જ સમજાવવા માટે પ્રમુખ સ્વામી મહારાજે વખતે લખ્યું કે આપણે પોતાને અક્ષર માનીએ, એટલે કે હું આત્મા છું, હું શરીર નથી. તો પછી માન અપમાન ક્યાં રહ્યું? અને બીજે દિવસે એમને સવારમાં બધા ભેગા થયેલા, આવી રીતે સભા થઈ તો બધાને ખૂબ આનંદ કરાવ્યો. એ વખતે ચોઈસ કોઈ પણ વ્યક્તિ પાસે શું હોય કે જ્યાંથી આપણે વિદાય લીધી છે ત્યાં તો નથી જ જવું. પ્લેન ડાયવર્ટ કરો અથવા તો મુંબઈ એરપોર્ટ પરથી અમદાવાદ જતા રહો. નો. બીજી ચોઈસ કોઈ એ વ્યક્તિ પાસે શું હોય કે ભાઈ આપણે હમણાં 5 દિવસ સ્વામી બીમાર છે ને એવું જાહેર કરી દે, બહાર નહીં દેખાય, કારણ કે બીજો વ્યક્તિ તો મોઢું જ ના દેખાડી શકે. એ ચોઈસ પણ પ્રમુખ સ્વામી ના રાખી. ચોઈસ કઈ રાખી? ભગવાનની ઈચ્છા. આપણે તો કઈ ખોટું નથી કર્યું ને. તો ચહેરા ઉપર લકીર ફરી નહીં, પોતાનો આનંદ ઓછો ન થયો. બીજા દિવસે એટલી સ્ફૂર્તિથી આનંદથી બધાની વચ્ચે જાણે કંઈક બન્યું જ નથી એવી નોર્મલ પોઝિશનમાં, નોર્મલ એટીટ્યુડમાં, નોર્મલ બિહેવિયરમાં બધા આવી શક્યા. આ ચોઈસ એમને રાખી તો આ પ્રસંગ અનેક સંતો, ભક્તો, કાર્યકર્તાઓને પ્રેરણારૂપ બની ગયો. છેલ્લા 50 વર્ષમાં, કારણ કે 1974 નો પ્રસંગ 2024, છેલ્લા 50 વર્ષમાં અનેકને પ્રેરણારૂપ મળ્યો કે નાના મોટા અપમાનના પ્રસંગે લોકોએ પ્રમુખ સ્વામી મહારાજને યાદ કર્યા કે આપણે એટલું તો મોટું અપમાન નથી થયું ને. જેમ મેં તમને કહ્યું કે મારવાના અટપટુને તમે યાદ કરજો, એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ યાદ કરજો કે કોઈ વખત સંજોગો, પરિસ્થિતિ પ્રતિકૂળ થાય ને આપણું અપમાન થાય તે વખતે વિચારવાનું કે પ્રમુખ સ્વામી મહારાજનું આટલું મોટું અપમાન થયું તો પણ સ્થિર રહ્યા, એમનો આનંદ ઓછો ન થયો, ચહેરા પરનું સ્મિત ના જતું રહ્યું. તો મારે પણ કરમાવું નથી. અને પેલા 2 શબ્દ બોલવા. કયા 2 શબ્દ? આ 2 શબ્દ આજે પૂરેપૂરા તમારા જીવમાંથી કાઢી લેવાના છે મારે. હાય હાય અને મરી ગયા. કારણ કે ચોઈસ જ નથી રાખવાની. હાય હાય અને મરી ગયા ચોઈસ જ નહીં. ચોઈસ હંમેશા પરિસ્થિતિમાં તક શોધવાની, સંજોગો પરિસ્થિતિમાં સકારાત્મક રહેવાનું. એ જ ચોઈસ રાખવાની છે આપણે. કારણ કે તો 70-80 વર્ષ જીવવું અને એમાં રડતા રડતા જીવીએ તેનો જીવનનો કોઈ અર્થ જ નથી. અને બધું મળવાનું નથી. ઈચ્છીએ બધું આપણને મળતું નથી. હા કે ના? તો એ ખબર છે, હકીકત છે, પછી શું કામ મૂંઝાવ? એ વખતે ચોઈસ ના રાખીએ, સકારાત્મકતા. મનગમતી વ્યક્તિ જીવનમાં ન પણ આવે તો જતી પણ રહે. બધી શક્યતા છે કે નહીં? મનગમતો આઈફોન મળે પણ ખરો, ના મળે, મળ્યા પછી ખોવાઈ જાય અને ચોરાઈ જાય. શક્યતા છે કે નહીં? If there are all possibilities right in front of you, then why are you crying? Make a choice of living happily. એ ચોઈસ આપણે રાખવાની છે તો એનો જીવનમાં આનંદ આવે. હમણાં 5 દિવસથી એક વિડીયો વાયરલ થઈ છે WhatsApp ઉપર, બહુ જ વાયરલ થઈ છે. જો તમારાથી કોઈ જોઈ હોય એ વિડીયો છે એક વખતના ટેનિસ ગ્રેટ રોજર ફેડરરની. એ વિડીયો જેને જોઈ આંગળી ઊંચી કરો, ફેથફુલી આંગળી ઊંચી કરજો. રોજર ફેડરરની એક વિડીયો હશે 5 મિનિટ એ વાયરલ થઈ છે. આટલા બધા બેઠા છે, એમાંથી 10 આંગળી ઊંચી નથી. What are you doing? પાનના ગલ્લે ટાઈમ કાઢવાનો છે, નેટફ્લિક્સ પર ટાઈમ કાઢવાનો છે, બુદ્ધિને આપણે બગાડવાની છે. આવી સારી વાતો સમાજની વચ્ચે છે, તમે જાણતા નથી. પછી તમે શું આશા રાખી બેસો તમારા જીવન માટે કે મને એક બહુ જ મોટી ચોઈસ મળે, હું ચેન્જ લાવી શકું એવી. રોજર ફેડરરને હમણાં યુએસમાં એક કોલેજ, ડાર્ટમાઉથ કોલેજમાં ઓનરરી ડિગ્રી મળી ફોર હિઝ ફિલેન્થ્રોપી ગોડ. એ 25 મિનિટની અમને જે સ્પીચ આપી છે, એ સ્પીચનો સારાંશ 5 મિનિટની આ વિડીયો બહાર પડી છે. અત્યારે WhatsApp ઉપર ખૂબ વાયરલ છે. અને કદાચ તમને ન મળી હોય WhatsApp પર તો અત્યારે YouTube પરથી ઘરે જઈને શોધી લેજો. રોજર ફેડરર એટ ડાર્ટમાઉથ.
એમાં એમને બહુ સરસ 3 મુદ્દા કીધા છે. હું બહુ ડિટેલમાં તો નહીં જાઉં, પણ પહેલો મુદ્દો એમને બહુ સરસ લખ્યો છે. એમણે આ સ્ટુડન્ટ્સને બધાને કીધું કે મારા જીવનમાંથી પહેલો મુદ્દો મારે તમને એ કહેવો છે કે એફર્ટલેસ ઇઝ અ મિથ. કોઈ બેટ્સમેન છે ક્રીઝમાં ઊભું ઉપર 6 મારે તો આપણને લાગે કે બહુ સહેલાઈથી મારે છે, એફર્ટલેસલી મારે છે. રોજર ફેડરરે કહ્યું કે પૃથ્વી પર કોઈ વસ્તુ એફર્ટલેસ નથી. તમને જેમ લાગે છે કે ક્રીઝમાં ઊભો છક્કા મારે છે, એની પાછળ એના હજારો બોલર અને હજારો બોલ સવારના પોરમાં 5-5 વાગે ઉઠીને એને ફેસ કર્યા છે. તું જ્યારે રાત્રે 2 વાગ્યા સુધી નેટફ્લિક્સ જોઈને સવારે 11 વાગે ઉઠતો તો તારી મમ્મી 2 સાંગણી પાછળ મારતી હતી, પછી એ પેલા 5 વાગે જઈને પ્રેક્ટિસ કરતો. એટલે તે નેટફ્લિક્સમાં જિંદગી બગાડી અને સવારે 5 વાગે ઉઠીને હજારોને પ્રેરણા આપી. તમારો ચહેરો જોતા મને એમ લાગે છે રોજર ફેડરરનું નામ જ ઘણા પહેલી વાર સાંભળ્યું છે એવું મને અત્યારે જણાય છે કે ખૂબ જ રસ્તા ચાલુ કર્યું. He is a grand slam winner. ટેનિસમાં જે 4 મોટી ટુર્નામેન્ટ્સ થાય છે, ઓસ્ટ્રેલિયન ઓપન એ જાન્યુઆરીમાં થાય, પછી ફ્રેન્ચ ઓપન થાય, ક્લે કોર્ટ હોય, વિમ્બલ્ડન ગ્રાસ કોર્ટ, અને પછી યુએસ ઓપન એ પણ ક્લે કોર્ટ ઉપર થાય. 4 જીત્યા હોય એવા બહુ જ જૂજ 2-5 ખેલાડીઓ છે, એમાંના એ રોજર ફેડરર છે. એણે કહ્યું કે જીવનમાં હંમેશા ચોઈસ પરિશ્રમની રાખવાની. અત્યારે હું તમને જે કહું છું એ કદાચ તમે લાઇટલી લેશો, કારણ કે તમારામાંથી ઘણા બધાના હજી જવાબદારી સભાનતા નથી. તમારામાંથી ઘણા બધાના હજી જવાબદારી શરૂ થઈ. જવાબદારી શરૂ થશે ને એટલે ચોખ્ખી દેશી ભાષામાં, સૌરાષ્ટ્રની ભાષામાં કહે છે ને કે કેટલા 20 100 થાય છે ને એ ખબર પડશે. તે દિવસે તમને આ વાતો યાદ આવશે. કે જીવનમાં હંમેશા આ ચોઈસ નંબર 3 તમને શીખવાડું છું કે પરિશ્રમની ચોઈસ રાખવી, તો તમે જીવનમાં તમને એક ચાન્સ મળે કે તમે એક મોટું પરિવર્તન લાવી શકો. પરિશ્રમની ચોઈસ. ઈસ્ટ આફ્રિકાના જંગલમાં એક કહેવત છે કે રોજ સવારે જે ધીમામાં ધીમો સિંહ હોય ને એને ઝડપીમાં ઝડપી, એટલે ધીમામાં ધીમા હરણ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે, તો એ સાંજ પડે ખોરાક મેળવીને જીવતો રહે, એ તો મરી જાય. અને ધીમામાં ધીમું દોડતું જે હરણ હોય ને એને ઝડપીમાં ઝડપી જે સિંહ દોડ પડે એનાથી થોડુંક તો ઝડપી દોડવું પડશે, નહીં તો એ સાંજ નહીં જોવે, એ મરી જશે. પછી બહુ જ સરસ રીતે કન્ક્લુઝન લખ્યું છે, whether you are the lion or the deer, when the morning rises you have to run. તમે સિંહ હો કે હરણ હો, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે. અત્યારે બીએપીએસ સંસ્થા આટલી વિશ્વવ્યાપી દેખાય છે, પણ એની પાછળ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો પ્રચંડ પુરુષાર્થ છે. 51 વર્ષે તો પ્રમુખ સ્વામી મહારાજે પોતાની કારકિર્દી શરૂ કરી. જ્યારે લોકો રિટાયરમેન્ટનું વિચારે ત્યારે 51 વર્ષ પછી 95 વર્ષની ઉંમર સુધી એ 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે 1300 સંસ્થાઓ ઊભી કરી. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ. એટલે દર 15મા દિવસે એક સંસ્થાની ભેટ પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપી. જમીન સંપાદનથી માંડીને સંસ્થાનું બાંધકામ પૂરું થવું, એને ચલાવનાર અમારા સ્વયંસેવકો, સમર્પિત વ્યક્તિઓ મળી જવા, બીજો પેઇડ સ્ટાફ મળી જવો અને સંસ્થાને ઉદ્ઘાટન કરીને સમાજની સેવામાં મૂકી દેવી. આ જમીન સંપાદનથી ઉદ્ઘાટન સુધીનો સમારોહ એ દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષથી લગાતાર ચલાવ્યો. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં ચાલી ગયા. 51 વર્ષની ઉંમરે પછીની વાત છે, ફરવા માટે નહીં. વ્યક્તિગત જીવનમાં ઉત્કર્ષ આવે, સામાજિક જીવનમાં સેવાઓ પ્રેરવા માટે, ભારતીય સંસ્કૃતિની ગરિમા વધારવા માટે. અનબિલીવેબલ હાર્ડવર્ક, કલ્પનાતીત પુરુષાર્થ કહેવાય. લોકો પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખતા, વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય એની માટે એવા 7.5 લાખ પત્રો એમણે વાંચ્યા અને ઉત્તર આપ્યો. એટલે કે 45 વર્ષ સુધી રોજના 50 થી પણ વધારે પત્રોના લેખિત ઉત્તર એમણે આપ્યા. આ
આ બધું કોન્ક્રીટલી ચાલ્યું. સાથે સાથે 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનોમાં પધરામણી કરી. અમારા જેવા 1200 સંતોને એમણે દીક્ષા આપી. 80,000 નો વોલેન્ટિયર ફોર્સ ઉભો કર્યો. આમાંથી કોઈ પણ એક આઈટમ તમે પકડીને ચાલો ને તો એ જિંદગી પૂરી થઈ જાય. તો બધી આઈટમ એક જીવનમાં પૂરી કરી હશે એ પુરુષાર્થની કક્ષા કઈ કહેવાય. મેક અ ચોઇસ ઓફ હાર્ડ વર્ક. અને એની માટેની આ ચોઇસ છે, હું જ્યાં સુધી 8 કલાક દિવસમાં કામ ના કરું ત્યાં સુધી મને ખાવાનો અને પીવાનો અધિકાર નથી. અને તમારે તમારી જાતને રોજ સવારે કહેવાનું, રિપીટ વિથ મી વોટ આઈ સે, હું જ્યાં સુધી રોજ 8 કલાક પુરુષાર્થ ન કરું, 8 કલાક પુરુષાર્થ ન કરો ત્યાં સુધી મને પાણી પીવાનો, અને મોઢામાં અન્નનો દાણો મૂકવાનો અધિકાર નથી. કઈ જ કામ ના હોય તો એક પુસ્તક લઈને વાંચીને 8 કલાક પુસ્તક વાંચી નાખવાનું. કદાચ એમાંથી કંટાળો આવે તો કોઈ મિત્ર પાસે જઈને સકારાત્મક સારા આઈડિયાઝની ચર્ચા કરવાની. કદાચ એમાંથી ચેન્જ જોઈતો તો કોઈ સમાજ સેવા સંસ્થા હોય ત્યાં જઈને કહેવાનું કે મારી પાસે 2 કલાક ફ્રી છે, તમારી પાસે કોઈ સેવા છે? કદાચ એ પણ ના થઈ શકે તો ઘરની બાજુમાં મંદિર હોય, ત્યાં શિવજીની મૂર્તિ હોય, ભગવાન રામની મૂર્તિ હોય, કોઈ પણ ઈષ્ટદેવની ભગવાનની મૂર્તિઓની સામે બેસીને 2 કલાક માળા ફેરવાની. Engage yourself 8 hours, but don't go on Netflix. તમારી જાતને 8 કલાક તમારા જીવન ઘડતર માટે વાપરો. તમારું જીવન ઉન્નત બને એની માટે તમે 8 કલાક તમને આપો. જ્યાંથી તમારું જીવન બગડી શકે છે ત્યાંથી નહીં. હમણાં નેટફ્લિક્સે જાહેરાત આપી છે, ખબર તમને? ચેલેન્જિંગ જાહેરાત છે. એમ નેટફ્લિક્સે કહ્યું કે અમે અમારા બધા પ્રતિસ્પર્ધીઓને હરાવી દીધા છે, હવે એક જ પ્રતિસ્પર્ધી બાકી છે જેને હરાવવાનો છે, અને એ છે માણસની ઊંઘ. એને પણ અમે હરાવશું. શું તાકાતથી બોલે છે! નેટફ્લિક્સે શું જાહેરાત આપી? બધા અમારા ચેલેન્જર્સ અને પ્રતિસ્પર્ધીને અમે હરાવી દીધા, હવે એક જ પ્રતિસ્પર્ધી બાકી છે. કોણ? હ્યુમન સ્લીપ. માણસની ઊંઘ એક જ અમારો દુશ્મન છે, એને પણ અમે હરાવશું. તો આપણે પણ સામે ચેલેન્જ આપો ને કે હું 8-10 કલાક મહેનત કરીને મારું લાઈફ એવું બનાવીશ, નેટફ્લિક્સ મારી ઉપર સિરિયલ બનાવે. મેક અ ચોઇસ ઓફ હાર્ડ વર્ક. આ માટે આપણે કયો મુદ્દો સમજી રહ્યા છીએ? આપણે પરિશ્રમનો, મહેનત કરવાનો એક અભિગમ કેળવીએ, એક પસંદગી રાખીએ કે પુરુષાર્થ કરવો જ છે. ખૂબ પરિશ્રમી વ્યક્તિ છે, પુરુષાર્થી વ્યક્તિ છે, એ જીવનમાં ખૂબ આગળ વધી શકે છે, એ જીવનમાં ખૂબ પ્રાપ્ત કરી શકે છે. એટલે પરિશ્રમનો એક ચોઇસ હંમેશા આપણે જીવનમાં રાખીએ. બીજી એક સરસ ચોઇસ તમને શીખવાડવાની છે, અને એ ચોઇસ હમણાં એક બહુ જ મેં સરસ પુસ્તક વાંચ્યું. જેફ કોબે આ પુસ્તક લખ્યું છે. એ પુસ્તકનું ટાઇટલ છે લીડિંગ ધ લર્નિંગ રિવોલ્યુશન. એટલે અત્યારે ક્રાંતિ ચાલે છે સમાજમાં, અને ક્રાંતિ શું છે? ખૂબ નવા સંશોધનો થયા છે. તો અત્યાર સુધી છે ને નોલેજ ઇકોનોમી ચાલતી હતી. આ થોડું સમજવા જેવી વાત છે. બહુ સરસ એમણે વાત રાખી છે. અત્યાર સુધી નોલેજ ઇકોનોમી ચાલતી હતી, એટલે જેની પાસે જ્ઞાન વધારે હોય એના હાથમાં તાકાત છે, એ ધંધો કરી શકે છે અને પૈસા કમાઈ શકે છે. હવે નોલેજ ઇકોનોમી ઇઝ મ્યુટેટિંગ, એટલે પરિવર્તિત થાય છે લર્નિંગ ઇકોનોમીમાં. જેટલું નવું આવે છે તમારા કાર્યક્ષેત્રમાં, તમે જેટલું ઝડપી અને સહેલાઈથી સમજી શકો, શીખી શકો, તો તમે બજારમાં ટકી શકો. નવી વાતો જે આવે તમે જેટલી જલ્દી શીખી શકો, સમજી શકો અને અપનાવી શકો, તો તમે ટકી શકશો. એટલે નોલેજ ઇકોનોમી ઇઝ મ્યુટેટિંગ ટુવર્ડ્સ લર્નિંગ ઇકોનોમી. એમાં એમણે બહુ સરસ વાત લખી છે કે દરેક વર્કિંગ પીપલ આજે ચેન્જ આવી રહ્યો છે, પરિવર્તન આવી રહ્યું છે, એને જેટલો વહેલો સ્વીકારી શકશે, સમજી શકશે, એટલું શકશે. જેફ કોબે બહુ સરસ પુસ્તક લખ્યું છે. મેં તો તમને સારાંશ આપ્યો. એટલે તમે જે પણ કાર્યક્ષેત્રમાં હો,
તમારે રિસર્ચ ચાલુ જ રાખવાની કે મારા કાર્યક્ષેત્રમાં શું નવી વાત આવે છે. અને નવી વાત હોય એ શીખવાનો હંમેશા અભિગમ રાખો. ના આપણને તો બધું ખબર જ છે, એ એટીટ્યુડ ખોટો છે, એ ચોઈસ તમારી ખોટી છે. તમે ચેન્જ નહીં લાવી શકો. હું જીવનભર વિદ્યાર્થી છું મારા કાર્યક્ષેત્રમાં. હાઉ મેની ઓફ યુ બિલીવ ધીસ? વેરી ગુડ. મારા કાર્યક્ષેત્રમાં હું જીવનભર વિદ્યાર્થી જ છું. મારે શીખવાનું જ છે. આ અભિગમ રાખશો ને, આ ચોઈસ રાખશો. પસંદગી કઈ રાખવાની છે કે મારે સતત શીખતા રહેવાનું છે. એ પસંદગી રાખશો ને તો તમને હવામાંથી શીખી શકશો, પાણીમાંથી શીખી શકશો, કોઈના બે શબ્દોમાંથી શીખી શકશો, કોઈનું વર્તન જોશો તો શીખી શકશો. કેટલી બધી જગ્યાથી તમે શીખી શકશો. પણ અભિગમ રાખવો પડે કે મારે શીખીને આગળ વધવું છે. એ ચોઈસ. હું પૂર્ણ છું એ ચોઈસ નહીં. મને બધું આવડે છે એ ચોઈસ નહીં. મને બધી જ ખબર પડે છે ચોઈસ નહીં. મારા કાર્યક્ષેત્રમાં મારે ઘણું બધું શીખવાનું છે એ ચોઈસ નાખવાની. તો તમને ચાન્સ રહેશે કે તમે એક મોટો ચેન્જ લાવશો. સચિન તેંડુલકર મદ્રાસમાં એક રેસ્ટોરન્ટમાં જમતા હતા. જે એમને સર્વ કરતા હતા એ વેઇટરે એકવાર સર્વિંગ આપ્યું, સેકન્ડ સર્વિંગ આપ્યું, થર્ડ સર્વિંગ આપ્યું. એટલે સચિને એકવાર એમની સામે જોઈને થેન્ક યુ કહ્યું. આમ તો થેન્ક્સ બોલે, થેન્ક્સ. પણ ત્રીજી વાર એકદમ એમની આંખમાં આંખ મિલાવીને કીધું. એટલે વેઇટર બહુ રાજી થઈ ગયા. અને વેઇટર પાસે એમના ફ્રેન્ડ હતા. એટલે એમને વળીને સચિનને કીધું કે સર, આઈ એમ યોર ફ્રેન્ડ, હું તમારો ચાહક છું. એટલે સચિને ફરી વખત સ્માઇલ આપીને થેન્ક યુ કહ્યું. ચોથી વખત આવ્યા એટલે પેલા વેઇટરે જરા હિંમત આવી, કારણ કે સચિને સામેથી રિસ્પોન્સ આપ્યો, બે વાર સ્માઇલ આપી, એટલે હિંમત આવી. સચિને એટલે પેલા વેઇટરે સચિન તેંડુલકર જ્યારે એના પીક ઉપર હતા, 2005, 6, 7 ની વાત છે. વેઇટરે સચિન તેંડુલકરને કહ્યું કે સર, મારે તમારા બેટિંગ બાબતે એક સજેશન છે. હોટલનો વેઇટર ઇઝ ટેલિંગ સચિન તેંડુલકર, ગોડ ઓફ ક્રિકેટ, ક્રિકેટના ભગવાન કહેવાય. સચિન તેંડુલકર રિટાયર થયા, વચ્ચે એક વાત કરી દઉં, એની ઓળખ કેવી થઈ. સચિન તેંડુલકર રિટાયર થયા તો દુનિયાભરના બોલર્સને પૂછવામાં આવેલું કે સચિનનું એક વાક્યમાં વર્ણન કરો. પાકિસ્તાનના મહાન બોલર વકાર યુનુસ જે બોલ્યા છે સચિન વિશે કે સચિન કેન પ્લે અ લેગ ક્લાન્સ ટુ અ પેસ બોલર વિથ અ વોકિંગ સ્ટિક. સચિન નાથમાંથી તમે બેટ લઈ લો અને ઘરડો માણસ ચાલવા માટેની જે લાકડી રાખે ને, એ લાકડી સચિન નાથમાં આપી દો તો પણ પેસ બોલરને જો એના પગમાં બોલ પડે તો લેગ ગ્લાસમાં ચોકો મારી શકે. વોકિંગ સ્ટિક થી, લાકડીથી મારી શકે, બેટથી નહીં. એટલું પાવરફુલ એનું જજમેન્ટ હતું. ઓસ્ટ્રેલિયાથી એડમ ગિલક્રિસ્ટ બોલેલા, આઈ હેવ સીન ગોડ એન્ડ હી પ્લેઝ એટ નંબર 4 ઇન ઇન્ડિયા. મેં ભગવાનને જોયા છે કે ભારતમાં ચોથા ક્રમાંકે રમે છે. કેટલા બધા પ્રેઝિસ એની માટે હતા. હવે એમને આ વેઇટર એમ કહે છે કે સાહેબ, તમારા ક્રિકેટ બાબતે આપણે એક વાત છે. Now see the choice that Sachin had. સચિનની જગ્યાએ આપણે ચોઈસ હોય તો તારું કામ કર. કઈ ચોઈસ રાખવી એની વાત કરું છું, તો તમને ચાન્સ મળશે ચેન્જ માટેનો. આપણે કઈક તારું કામ કર, અથવા તો કે ઓકે વાંધો નહીં, આપણે બોલવા પણ નથી. સચિને ત્યાં સ્પૂન પ્લેટમાં મૂકી દીધી, ખુરશી ફેરવી દીધી એના તરફ. બેટા બેઠા જેમ ખસ્યા અને પ્રેમથી લઈ કીધું યસ પ્લીઝ, બોલો શું વાત છે. પેલા વેઇટરે કહ્યું કે સર, તમે જે પુલ શોટ મારો છો ને, જ્યારે રાઇઝિંગ ડિલિવરી હોય, મિડ પિચ ડિલિવરી હોય, બાઉન્સર હોય, ત્યારે તમે જે પુલ શોટ મારો છો ને, એ તમારો વધુ સ્ક્વેર લેગ સુધી જાય છે, પણ ડીપ સ્ક્વેર લેગ અને ડીપ ફાઇન લેગ સુધી જતો નથી. સચિને વિચાર કર્યો કે હા, પુલ શોટ પૂરો ફૂલ રેન્જ ઉપર પુલ શોટ વાગતો નથી. પેલા વેઇટર કે સર, તમે જે એલ્બો ગાર્ડ પહેરો છો, ગ્લોવ્સ પહેરે આપણે બેટ્સમેન, એલ્બો ગાર્ડ પહેરેલું હોય આ હાડકાને બચાવવા માટે, એ તમારું એલ્બો ગાર્ડ છે ને, આ એલ્બો એટલે કે આ તમારી કોણીથી થોડુંક બહાર નીકળે છે, 1 થી 1.5 ઇંચ, એ તમારા હાથના ફૂલ મુવમેન્ટને રોકે છે.
તમે એલ્બો ગાર્ડ જો એકાદ ઇંચ નાનું કરી નાખો ને તો તમારા હાથની ફૂલ મૂવમેન્ટ આવશે, ફૂલ શોટ છે ડીપ ફાઇન લેગ સુધી વાગશે. સચિન તો જોઈ રહ્યા એની સામે, શું આ માણસનું ઓબ્ઝર્વેશન છે યાર. સચિને કીધું કાલ સવારે હું ટ્રાય કરું. નેક્સ્ટ ડે સવારે ચિદમ્બરમ ચેપોક સ્ટેડિયમ ઉપર પ્રેક્ટિસમાં ગયા અને પેસ બોલરને બધા કીધું મને મિડ પિચ ડિલિવરી આપો, હું ફૂલ શોટ મારી શકું ને એ મારે પ્રેક્ટિસ કરવી છે. બધા એ પ્રકારની ડિલિવરી નાખીને એમને સ્ટ્રોક મારે લાગ્યું કે આ ફૂલ એટલે પેલી એલ્બો ગાર્ડથી એમનો હાથની ફૂલ એક્સટેન્શન રોકાઈ જતું. એલ્બો ગાર્ડ થોડુંક નાનું કર્યું, એકાદ ઇંચ જેટલું નાનું લાગે ને એ પહેર્યું અને ફૂલ મૂવમેન્ટ આવી અને પછી ખબર પડી કે આપણે ઇમ્પ્રુવમેન્ટ છે. સચિન તેંડુલકર ફોન કરીને વેઇટરને બોલાવ્યો, એમના હાથ હેન્ડશેક કરીને થેન્ક યુ કહ્યું. પેલા કીધું કે સર તમારી ટી શર્ટ અત્યારે જે પહેરી છે ને એ સહી કરીને મને આપો. સચિને સહી કરીને ટી શર્ટ એમને આપી દીધી. જો સચિન તેંડુલકર શીખવાની ચોઈસ રાખતા હોય તો આપણે બધા અહીંયા બેઠા છે કોઈ સચિન નથી. કોઈ નામથી હશે, ગુણથી વાત કરું છું, કળાથી વાત કરું છું. ચોઈસ એની રાખવી કે મને મારા કાર્યક્ષેત્રમાં હજી ઘણી બધી ઓછી ખબર પડે છે, ઘણી બધી માહિતી મારે મેળવવાની છે, હું ઘણું બધું શીખી શકું છું. એટલે ઈગો ડિફ્લેક્ટ કરી દેવાનો. તમારા કાર્યક્ષેત્રમાં 25 વર્ષનો અનુભવ હોય તો પણ તમે ઘણી બધી વસ્તુથી અજાણ છો. અત્યારે જર્મનીમાં હોર્ટિકલ્ચરનું એક્ઝિબિશન ચાલે છે, એટલે કે ખેતીવાડીના સાધનોનું એક્ઝિબિશન ચાલે છે. તો ભારતના એક બહુ જ મોટા ખેડૂત છે, એમનું નામ નથી આપતું, ઘણું બધું સારું ટ્વીટ કરતા હોય છે. મારે એક મિત્રોએ મને આજે સાંજે તેમનું ટ્વીટ મોકલ્યું, એમને ફોટોગ્રાફ મૂક્યા છે. એવા સાધનો છે ખેતીવાડી માટે તો આપણને તો કલ્પના ના થાય. એને નીચે લખ્યું છે ખબર નહીં આ સાધનો ભારતની ખેતીમાં ક્યારે આવશે. ઝાડ ઉપર બેરીઝ ઉગી હોય ને તો એક મશીન એટલું નાનું ને પાતળું છે ને બધી બેરીઝ પ્લગ કરે, પણ કાચી હોય નહીં, પાકી હોય એટલું તો માણસને ખબર નથી પડતી. બોલો તોડવા બેસે તો. એટલે દરેકના કાર્યક્ષેત્રમાં કેટલું બધું બાકી છે. એટલે ચોઇસ, ધ લર્નિંગ ચોઇસ. મારી સાથે બોલજો, I will always keep choice of learning. બસ હું શીખવાની ચોઈસ રાખીશ તો આપણે જીવનમાં આપણી પાસે એક બહુ જ મોટો ચાન્સ રહે કે આપણે બહુ જ મોટું ચેન્જ, પરિવર્તન એ આપણે આપણા જીવનમાં લાવી શકીએ. એ પરિવર્તન આપણો સમય પૂરો થયો છે એટલે 5 મિનિટમાં હું પૂરું કરું છું. એ પરિવર્તન સહેલું નથી, પરિવર્તન અઘરું છે, પણ એ સ્વીકારવું, એ સ્વીકારમાં એમાં જ આપણી પ્રગતિ રહેલી છે. ચોઇસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ પરિવર્તન માટે મહાન સ્વામી મહારાજ ગુરુ પદે આવ્યા ત્યારે એમની ઉંમર 83 વર્ષની હતી. પૃથ્વી પર એક માણસ નથી 8 અબજની વસ્તીમાં અત્યારે જે 83 વર્ષે કોઈ મલ્ટીનેશનલ કોર્પોરેશનની સીઈઓ તરીકે જવાબદારી લે. હું લૌકિક ભાષામાં શબ્દો વાપરું છું. મહાન સ્વામી મહારાજે, પ્રમુખ સ્વામી મહારાજે એમને જવાબદારી સોંપી તો બીએમપીએ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને વહીવટી વડા તરીકે 83 વર્ષની ઉંમરે જવાબદારી સ્વીકારી. આ ચેન્જ સામાન્ય નથી. 83 વર્ષ સુધી મહાન સ્વામી મહારાજ જે જીવન જીવેલા એમાં બહુ જ મોટું પરિવર્તન આવ્યું. પણ એ પરિવર્તનમાં એમણે ચોઈસ શું રાખી? એક્સેપ્ટન્સ ચોઈસ. હું સ્વીકારું છું આ જવાબદારી. અને ખાલી સ્વીકારી એટલું નહીં, પરફોર્મન્સ આપ્યું. 2016માં પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી ગુરુ પદે આવ્યા. છેલ્લા 8 વર્ષમાં મહાન સ્વામી મહારાજે 450 સમાજ સેવા સંસ્થાઓ ઊભી કરી. એટલે દર 8મા દિવસે એક નવી સંસ્થાનું ઉદ્ઘાટન કરી સમાજની સેવામાં મૂકી દીધી. પ્રમુખ સ્વામી મહારાજની એવરેજ હતી 15 દિવસે એક સંસ્થા. અત્યારે મહાન સ્વામી મહારાજની એવરેજ ચાલે છે દર 8મા દિવસે એક સંસ્થા. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજને તો ફાઉન્ડેશન તૈયાર કરવાનું હતું, એની પર પ્લેટફોર્મ તૈયાર કરવાનું હતું, એની પર પરફોર્મન્સ આપવાનું હતું. મહાન સ્વામી મહારાજને ફાઉન્ડેશન અને પ્લેટફોર્મ તૈયાર હતું, સીધું પરફોર્મન્સ ચાલુ કરી દેવાનું હતું. પણ ઇઝ પરફોર્મિંગ. અમેરિકામાં અક્ષરધામ સેકન્ડ લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઓફ ધ વર્લ્ડ એમણે ઉદ્ઘાટન કર્યું.
અબુધાબીમાં BFPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર, ગઈકાલના સમાચાર છે કે છેલ્લા 4 મહિનામાં ફેબ્રુઆરીની 14મી તારીખે અબુધાબી મંદિરનું ઉદ્ઘાટન થયું. ગઈકાલે 14 જૂને 4 મહિના પૂરા થયા. 4 મહિનામાં 1 મિલિયન 10 લાખ વિઝિટર આવ્યા. રોજના 8,000, પર ડે 8,000. અને 83 વર્ષે, 85 વર્ષે, 90 વર્ષે, આજે એમની ઉંમર 91 વર્ષની છે. 91 વર્ષે પણ એ પરફોર્મન્સ આપી શકે છે. જવાબદારી લીધી છે તો પરફોર્મન્સ આપી શકે છે. આ બહુ જ મોટો ચેન્જ, પરિવર્તન એમણે એમના જીવનમાં સ્વીકાર્યું 83 વર્ષની ઉંમરે. પણ એ ચેન્જ એમને સહજ સ્વીકાર્યું, જવાબદારી સહજ સ્વીકારી તો બહુ જ મોટું પરિણામે લાવી શક્યા. ધીસ વોઝ અ ચોઇસ ધેટ હી મેડ. તમારા ઘરમાં દાદા હોય 83 વર્ષના, તમે એને એક નાની જવાબદારી આપો કે તમારા પૌત્રને રોજ સવારે સ્કૂલે મૂકવા જાઓ, ભાઈ એ રહેવા દે. 83 વર્ષની વ્યક્તિ એક નાની જવાબદારી પણ ઘરમાં લઈ ના શકે. 83 વર્ષની વ્યક્તિ તેના ઘરમાં હોય, તમે જોજો શું કરે છે. શિયાળો હોય તો 8 વાગે એટલે કે મને બહાર તડકે બેસાડો, બે જણા ઉચકીને ખુરશી બહાર બેસાડવાના. તડકો બહુ લાગે ને ત્યાં બેઠા બેઠા સામેની પછાડે ઉચકીને અંદર લાવવાના. આટલો જ કાર્યક્રમ હોય 83 વર્ષે. 83 વર્ષે BFPS જેવી આવડી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાની જવાબદારી સ્વીકારવી અને પછી પરફોર્મન્સ આપવું, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. ઓન્લી મહંત સ્વામી મહારાજ કેન મેક ઇટ પોસિબલ. એક જ આ શક્ય કરી શકે. પણ ચોઇસ કેવી મોટી હતી કે 83 વર્ષે એમને હા પાડી કે હું આ જવાબદારી સ્વીકારીશ. પોતાના ગુરુ મહંત પ્રમુખ સાહેબ મહારાજને હા પાડી, તમારી ઈચ્છા છે, તમારી આજ્ઞા છે તો હું જવાબદારી સ્વીકારીશ. અને સ્વીકારીને બેસી ન રહે, એમને પરફોર્મન્સ આપ્યું. એટલે ચોઇસીસ ઘણી વખત અઘરી પડે, પસંદગી અઘરી હોય, પણ જે અઘરી પસંદગી હોય છે ને એમાં જ તમારી પાસે મોટો ચાન્સ હોય છે પરફોર્મન્સ આપવાનો. એ વખતે પછી ગભરાવાનું, મૂંઝાવાનું નહીં. રોહિત શર્મા અને વિરાટ કોહલી બે જણા ફરિયાદ કરવાનું ચાલુ કરે, નાના યાર બોલ તો 90 માઇલની સ્પીડે આવે છે બોસ, બહુ તાકાત, બહુ પેસ્ટી ડિલિવરી ફેક આવી સામે. ભાઈ એટલે તમને બેન મોકે, બાકી આપણે બધા નહોતા. જ્યાં 90 અને 95 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, 135, 140, 145 કિલોમીટર પર આવરની ડિલિવરીઝ પડતી હોય, અને આપણે કઈ નહીં, ગંજી લેંગો પહેરી ટીવી ની અમે મમરા બેઠા બેઠા કે આવડતું જ નથી આ બે નંબર. કારણ કે હમણાં છેલ્લી મેચમાં US ની સામે બંને જણા બહુ ઓછા રનમાં આઉટ થઈ ગયા. સૌરભ નેત્રાવલકરે બંનેને વિકેટ લીધી. આપણે કે બોલ આઉટ સરની ઓસ્ટન થતો તો ત્યાં મારા જાણ શું જરૂર હતી? તારે ગંજીને લેંગો પહેરીને ઘરમાં પંખો ચાલુ કરીને એસી ચાલુ કરીને અને તું આખી જિંદગી કોલસાથી કોકની દિવાલ ઉપર સ્ટમ્પ દોરીને એની દિવાલ બગાડીને ધોકાથી રમીને મોટો થયો, અને ત્યાં તું કોમેન્ટ આપે છે. ચોઈસ રાખો કે ખોટી ટીકા ટિપ્પણ ના કરવી. આપણે એ ચોઈસ રાખવાની કે હું આ જવાબદારી સ્વીકારું ને હું કરીશ. ધેટ ઇઝ અ ચોઈસ. ટીકા કરતા તો બધાને આવડે છે, એમાં કઈ મોટી વાત નથી. બરોબર નહોતું, આ જમવાનું બરોબર નહોતું, આ સમોસા જોડા ચટણી ચાલે જ નહીં, આવું એને કરાય જ નહીં, આ પેન્ટ જોડા ટી-શર્ટ જામે જ નહીં. તને કોણે આ બધું કરવાનું કીધું છે? તમારા ઘર પાસેથી જાન જતી હોય ને, આમ જાન તો ગેલેરીમાં બેઠો એક તો હવારે મોડો ઉઠ્યો હોય કે રાતે પાછું 3 વાગ્યા સુધી શું જોયું હોય? આઈ કઢાવવાનું છે તો વારે વારે યાદ કરવાનું. રાતે 3 વાગ્યા સુધી નેટફ્લિક્સ જોયું એટલે સવારે 11 વાગે ઉઠે, પણ બ્રશ કરતો કરતો પાછો સાંભળે કે નીચેથી કોઈ જાન નીકળે તો પાછું બ્રશ કરતો કરતો બાર ગેલેરીમાં જાય. એમાં તું પણ તે પાછું ખેરા પર પગાર નીચે વાળા, અને પછી અંદર આવી પકડો કરી કે બે જણા જાણતા નથી. તો તે નક્કી કરેલું બે જણાને જામે નહીં તો તારે નક્કી કરવાનું છે કે મેં જમાડવું, અને જામીને છૂટા પડી ગયા તો એકાદાની જવાબદારી તારે છે. મુક્તે માથા ચોઈસીસ સારી રાખો. ચોઈસીસ શું રાખવાની? મારી શક્તિ, મારા વિચાર, મારી અને મારા સમાજના પ્રગતિ માટે વપરાવા જોઈએ. આ ચોઈસ. તો આવા ખોટા ટીકા ટિપ્પણમાં, ખોટા ટાઈમ બગાડવામાં આપણી પાસે કોઈ પ્રકારની શક્તિ જ નથી.
આવી ચોઈસ રાખવાની. મારા વિચારો, મારી શક્તિ, મારો ટાઈમ મારી પ્રગતિ માટે, મારી સંસ્થાની પ્રગતિ માટે, મારી કંપનીની પ્રગતિ માટે, મારા પરિવારના સુખાકારી માટે, મારા દેશના વિકાસ માટે અને મારો દેશ $5 ટ્રિલિયન ઇકોનોમી બને એની માટે જ વપરાવે. એની માટે જ વપરાવી જોઈએ. એ ચોઈસ રાખજો. એટલે નેટફ્લિક્સ સંપૂર્ણ બંધ જ કરી દેવાનું. એ આપણી એનર્જી બગાડે છે, આપણો મેમરી પાવર બગાડે છે. એનું રિફ્લેક્શન તમારા સંબંધો ઉપર આવશે. સંબંધોમાં કોઈક વખત એની ઇફેક્ટ આવી જશે ને મોટી ભૂલ કરી બેસશો, આ જીવન પસ્તાવાનો વારો આવશે. ચોઈસ રાખવાની કે આવી કચરપટ્ટી મગજમાં ઘૂસવા નથી દેવી. બધા ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર જે પ્રોડક્શન આવે છે, એક પણ પ્રોડક્શન એવું નથી કે જે તમે પરિવાર બધા સાથે બેસીને જોઈ શકો. એમાં રાઈટ ઓર રોંગ? દ્વિઅર્થી શબ્દો વપરાય છે, દ્વિઅર્થી વાક્યો, ડાયલોગ્સ બોલાય છે, દ્વિઅર્થી એક્શન્સ થાય છે. હું તો સ્પષ્ટ કહું છું કે આ બધા ઘણા બધા ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપરના પ્રોડક્શન્સમાંથી એક્સ્ટ્રા મેરિટલ અને પ્રી મેરિટલ રિલેશનશિપ્સ કેવી રીતે બાંધવા એ બધા શીખી જાય છે. કેવી રીતે લગ્નેતર સંબંધો બાંધવા ત્યાંથી જ શીખે છે. આમાં મગજ બગાડ. 70-80 વર્ષનું જીવન, હાથ પગ શક્તિ બુદ્ધિ ભગવાને આપ્યા છે, વિચારો સારા આપ્યા છે. આવો એક સત્સંગ, મંદિરનો યોગ, આવા આપણા સંતોનો યોગ, તમારી પાસે 2-5 સારા મિત્રો હશે, 2-4 સારા શિક્ષકો તમને શીખવાડનારા છે. પછી તમે તમારું જીવન ઉન્નત ન બનાવી શકો, તમે નામ ન બનાવી શકો, તો એ તમારી ભૂલ છે. એટલે ચોઈસ એ રાખવાની. છેલ્લી વાત બોલું છું, પસંદગી એ રાખવાની કે જે વાત, જે વિચાર, જે ક્રિયા એ મને મારી પ્રગતિમાં રોકતી હોય એ પસંદગી હું ક્યારેય નહીં કરું. હું એવી જ પસંદગી કરીશ કે આ વાત, આ વિચાર, આ ક્રિયા મને લાભાર્થી હોય, મારા સમાજના લાભાર્થી હોય, દેશના લાભાર્થી હોય, એ જ પસંદગી રાખીશ. તો મને ચાન્સ મળશે કે હું એક બહુ જ મોટું પરિવર્તન લાવી શકું, એક બહુ જ મોટો ચેન્જ એવું લાવી શકું. તો આવી રીતે થોડી પસંદગીઓ છે. આપણો સમય પણ થઈ ગયો છે, પણ આ એક વાત છે કે ચોઈસ સારી રાખજો તો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના છે, અમારા ગુરુવરી મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે કે અહીંયા બંધાતું સુરતમાં કણાદમાં અક્ષરધામ, એના હેતુઓ આ જ છે કે દરેકનું જીવન ઉન્નત બને. ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામનો ઉદ્ઘાટન સમારોહમાં પ્રમુખ સ્વામી મહારાજ આ લખેલું કે આનો હેતુ શું છે? દરેકનું જીવન ઉન્નત બને. તો એ અક્ષરધામ છે. તો એનો લાભ આપણને સુરતવાસીઓને મળ્યો છે. માટે જોઈન યોરસેલ્ફ ઇન સમ વે વિથ અક્ષરધામ. અક્ષરધામ સાથે કોઈક રીતે તમે જોડાજો. તમે યુવા સભામાં આવશો એ તમે જોડાયેલા છો, યુવા સભાના કાર્યક્રમમાં તમે ભરશો એ જોડાયેલા છો. મેક અ ચોઇસ ઓફ BAPS યુવક સભા. રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. યસ. હાથ ઊંચો રાખજો, હાથ ઊંચો રાખજો. હું બોલાવ એમ બોલજો. આઈ પ્લેજ. એટલે કે હું પ્રતિજ્ઞા લઉં છું કે આઈ વિલ, એટલે કે હું ચોક્કસપણે અટેન્ડ યુવક સભા at BAPS અડાજણ. BAPS મંદિર અડાજણમાં યુવા સભામાં હું આવીશ. Thank you very much and prayers for all of you.